નાની મોલડીથી જાનીવડલા ઓવરબ્રિજ, ચાણપા ઓવરબ્રિજથી ચોટીલા આણંદપુર ચોકડી સુધી રસ્તા પર મોટા ખાડા, અકસ્માતનો ભય। રાજકોટ ચોટીલા નેશનલ હાઇવે 47 પર નાની મોલડી ગામથી જાનીવડલા ચાણપા ઓવરબ્રિજ થઈ ચોટીલા આણંદપુર ચોકડી સુધીનો માર્ગ અનેક સ્થળોએ બિસ્માર હાલતમાં જોવા મળે છે। રસ્તા પર મોટા મોટા ખાડા પડી જતા રોજિંદા હજારો અને ભારે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાનીવડલા અને ચાણપા ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ પણ માત્ર 1 મહિનામાં જ બ્રિજ પર મોટા ખાડા પડી ગયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। કામ દરમિયાન લગભગ 2 મહિના સુધી ઓવરબ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો, છતાં ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો છતાં હાઇવે ઓથોરિટી, સંબંધિત અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવતી નથી। લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, છતાં મુસાફરોને મૂળભૂત સુવિધાઓ પણ મળતી નથી। હાઇવે પર લગાવવામાં આવેલી અનેક સ્ટ્રીટલાઇટો પણ લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળે છે, જેના કારણે રાત્રિના સમયે અકસ્માતની શક્યતા વધી રહી છે। સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાના ખાડા પૂરવા, ઓવરબ્રિજનું ગુણવત્તાપૂર્વક સમારકામ કરવા, બંધ સ્ટ્રીટલાઇટો શરૂ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। લોકોનું કહેવું છે કે કોઈ ગંભીર અકસ્માત સર્જાય ત્યારબાદ નહીં, પરંતુ તે પહેલા જ તંત્ર જાગે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, ચોટીલા। શું નામ આપનું? રાજભાઈ। તો અત્યારે તમે કઈ જગ્યાથી જે અમદાવાદ હાઈવે ઉપર પસાર થઈ રહ્યા છો, તો રોડ રસ્તાની કેવી હાલત થઈ રહી છે? અમે અમદાવાદ 2 દિવસ પહેલા ગયા હતા, તો ત્યારે પણ અમારી ગાડીમાં ટાયર ફાટી ગયું હતું। અત્યારે પણ રસ્તો બહુ જ ખરાબ છે, ખીલીને બધું ગરી જાય છે રસ્તામાં। અમારે મહિને 2-4 વાર જવાનું હોય, આવી રીતના વરસાદ ને આવે તો અમારે 200-400 કિલોમીટર આવતા જતા હોય તો હેરાનગતિ થાય। અત્યારે ચોટીલા નેશનલ હાઈવે ઉપર કેવા ખાડા પડ્યા એ વિશે શું કહેવા માંગો છો તમારે? ખાડા પડ્યા, હવે તંત્ર એની રીતે સરખું કરી નાખે તો સારું। સરકાર તો કામ કરે છે, પણ હવે એના લોકલ રોડ રસ્તા વાળા આમાં શું કરતા હોય, કેમ કે બધા આપણે સરકારી બધા કામ તો કરે છે, પણ અહીંયા ખબર નહીં કાગળિયે કરતા હોય કે આમાં રસ્તામાં કામ દેખાતું નથી સરખું। સરકાર અત્યારે તમારી પાસે ટેક્સ લે એ વિશે શું કહેવા માંગો છો? ટેક્સ તો લે છે સરકાર, કામ પણ કરે છે, હાઈવે પણ સારા ઘણા બની ગયા છે, પણ અત્યારે આ રસ્તે નબળી કામગીરી છે। હાઈવે ઉપર નબળી કામગીરી હાલે એ વિશે શું કહેવા માંગો? એ બધાને પોતપોતાના એરિયાના માણસો એને જાગૃત થવું પડે કે ભાઈ આ રસ્તામાં ચોટીલા લાગુ પડે તો અહીંના એરિયાના માણસોને જાગૃત થવું પડે। અહીંના એરિયાના માણસો એમ કે ભાઈ રસ્તો સરખો કરો, તો રસ્તો સરખો કરે, બાકી અમારે આ એરિયામાં કે આવો એ બાજુ અમે તો અમારા ધારાસભ્ય ગમે હોય એને કે રસ્તો બધું સરખું કરે। એવી રીતના પબ્લિકને જાગૃત થવું જોઈએ કે સરકારને કે રસ્તો સરખો કરે।